પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ન્યાયપાલિકા 2023-24 નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો। બંધારણ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભારતીય ન્યાયપાલિકા 2023-24 નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા। પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં બંધારણને જાળવવામાં અને તમામ નાગરિકો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં ન્યાયપાલિકાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે કેસ બેકલોગ ઘટાડવામાં અને ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને હાઇલાઇટ કરી। અહેવાલમાં ન્યાયપાલિકામાં પારદર્શકતા, સુલભતા અને ટેકનોલોજીના ઉપયોગને વધારવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોને દર્શાવવામાં આવી છે। રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના ભાષણમાં હાશિએ પર રહેલા લોકોના અધિકારોની રક્ષા કરવામાં અને કાયદાના શાસનને સુનિશ્ચિત કરવામાં ન્યાયપાલિકાની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી। મુખ્ય ન્યાયાધીશ દ્વારા ન્યાયિક માળખાને વધુ આધુનિક બનાવવા અને વૈકલ્પિક વિવાદ નિવારણ મિકેનિઝમને પ્રોત્સાહન આપવા માટેના ભવિષ્યના યોજનાઓનું રેખાંકન કરવામાં આવ્યું। વાર્ષિક અહેવાલનું પ્રકાશન ન્યાયિક પ્રણાલીને મજબૂત બનાવવા અને બંધારણમાં સમાવિષ્ટ सिद्धांतों जाळववा माटेना सतत प्रयासों में एक महत्वपूर्ण पगलू है। साथियों, हम लोकतंत्र के इस महत्वपूर्ण पर्व का जब स्मरण कर रहे उस समय ये भी नहीं भूल सकते कि आज मुंबई में हुए आतंकी हमले की भी बरसी है। इस हमले में जिन व्यक्तियों का निधन हुआ उन्हें मैं अपनी श्रद्धांजलि देता हूं। मैं देश का ये संकल्प भी दोहराता हूं कि भारत की सुरक्षा को चुनौती देने वाले हर आतंकी संगठन को मुंह तोड़ जवाब दिया जाएगा। हमारे संविधान निर्माता ये जानते थे कि भारत की आकांक्षाएं, भारत के सपने समय के साथ नई ऊंचाई पर पहुंचेंगे। वो जानते थे कि आजाद भारत की और भारत के नागरिकों की जरूरतें बदलेगी, चुनौतियां बदलेगी। इसलिए उन्होंने हमारे संविधान को महज कानून की एक किताब बनाकर नहीं छोड़ा, बल्कि इसको एक जीवंत, निरंतर प्रवाहमान धारा बनाया।